મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વડોદરા આવવાના છે અને આ દરમિયાન તેઓ ખંડેરાવ માર્કેટ સ્થિત ગુરુદ્વારા ખાતે દર્શન કરશે અને તેને લઈને તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આજે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાથે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ત્યાં પહોંચ્યા અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી જ્યારે વડોદરા આવી રહ્યા હોય અને તેમાં પણ ખાસ ખંડેરાવ માર્કેટ ખાતેની ગુરુદ્વારાના પ્રવાસે તેઓ જવાના હોય, ગુરુદ્વારા ખાતે દર્શન માટે તેઓ જવાના હોય ત્યારે વ્યવસ્થાઓ કેવી છે તેને લઈને ખાસ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। અહીં ભાજપ સંગઠન ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મ્યુનિસિપલ કમિશનર ગુરુદ્વારા ખાતે પહોંચ્યા હતા। તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તેને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું છે। સુરક્ષા, સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને જવાબદાર અધિકારીઓ મેદાનમાં છે। તેઓ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં મુખ્યમંત્રીના આગમનને લઈને તંત્ર અલર્ટ મોડ પર છે। આવતીકાલે 26 ડિસેમ્બરના રોજ ભારત સરકારે જે વીર બાલ દિવસ તરીકે એક શહીદીનો દિવસ યાદ કરવા માટેનું નક્કી કર્યું છે। એ સંદર્ભમાં જ્યારે સીએમ સાહેબનો વડોદરા મહાનગર ખાતે પ્રવાસ હોવાથી ભારતીય જનતા પાર્ટી તરફથી ગુરુદ્વારા સાહેબના દર્શન કરવા, ગુરુ ગ્રંથ સાહેબના ત્યાં માથું ટેકવવું આવું નિર્ધારિત થયું છે। કાલે મુખ્યમંત્રી સાહેબ વોર્ડ નંબર 13માં આવેલું માર્કેટમાં આ ગુરુદ્વારા ખાતે પધારવાના છે અને ગુરુ ગ્રંથ સાહેબની સામે માથું ટેકવીને જે આપણા 10મા શીખ ગુરુ થઈ ગયા ગુરુ ગોવિંદસિંહજી, એમના બે સાહિબજાદા ફતેહસિંહ રાવ અને સાહિબજાદા જોરાવરસિંહ, તેમની શહાદત થઈ હતી। હિન્દુ ધર્મ નહીં છોડતા મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે જે મોગલોએ દબાણ કર્યું હતું એને વશ ન થતાં 9 વર્ષ ને 6 વર્ષની ઉંમરે એમને જે શહીદી વહોરી હતી ધર્મ માટે, એને યાદ કરવા માટે કાલે અહીંયા માથું ટેકવવા અને એમને વીરબાલ દિવસનું વક્તવ્ય માટે સાહેબ આવી રહ્યા છે। એ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાલે ખાતમુહૂર્ત લોકાર્પણના પણ કાર્યક્રમ રાખ્યા છે। આજે જે પેપરમાં મને માહિતી મળી છે પ્રમાણે 957 કરોડથી વધુના વિકાસના કામોનું કાલે ખાતમુહૂર્ત લોકાર્પણ મુખ્યમંત્રી સાહેબના હસ્તે થવા જઈ રહ્યું છે। માન્ય મુખ્યમંત્રી શ્રી આવતીકાલે પધારવાના છે। આની વિઝિટની દરમિયાન આખા રૂટ ચેકિંગ માટે જ આવ્યા છે। અત્યારે ગુરુદ્વારાની પણ વિઝિટ છે એટલે ગુરુદ્વારાની સંચાલકો અને ટ્રસ્ટીઝ અને આયોજકો સાથે પણ એ લોકોની તૈયારીની ખાલી જસ્ટ 2 મિનિટની બેઠક હતી। હવે આખું રૂટમાં નીકળવાના છે એટલે અહીંથી નવલખી ગ્રાઉન્ડ અને પછી સર સયાજી ઓડિટોરિયમ તૈયારી ચાલી જ રહ્યા છે સિટીનું। ખાસ કરીને સાફ સફાઈની બાબતનું જે ઇશ્યુઝ છે એ બાબતમાં અત્યારે રિવ્યૂ કરી રહ્યા છે। આખા તંત્ર આખા રૂટમાં લાગ્યા છે। અમે આશા રાખીએ કે કાર્યક્રમો બધા સારી રીતે નીકળે અને સારી રીતે નીકળશે। આવતીકાલે ઓલમોસ્ટ 1000 કરોડ એટલે 900+ કરોડનું ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ છે। હજી સુધી ફાઇનલાઇઝેશન થઈ રહ્યા છે, હજી ફાઇનલ નથી થઈ, પણ વડોદરાવાસીઓનું સુખાકારી માટે જે પણ સિટી ગવર્મેન્ટ વડોદરા મહાનગરપાલિકા તરફથી થવાનું છે આ તમામ થોડું ઘણું લોકાર્પણમાં છે, થોડું ઘણું ખાતમુહૂર્તમાં છે। ખાસ કરીને પાણી, ડ્રેનેજ, રોડ, રસ્તા અને બિલ્ડિંગ્સનું જે પણ વ્યવસ્થાઓ જરૂરિયાત છે વડોદરા માટે એ બાબતના ઉપર વધારે ફોકસ કરવામાં આવી રહ્યા છે। અમે આવનારા દિવસોમાં સિટી ટ્રાફિક બાબતમાં મારા અને પોલીસ કમિશનર શ્રીનું એક મિટિંગ છે, જોઈન્ટ મિટિંગ થવાનું છે। મંથલી જોઈન્ટ મિટિંગ ડેપ્યુટી કમિશનર લેવલમાં અને ડીસીપી લેવલમાં થતું હોય છે। આ વખતે સીપી સર અને મારા જોઈન્ટ મિટિંગ પણ અમે કરવાના છે। આવનારા દિવસમાં ટ્રાફિક એન્જિનિયરિંગમાં જે પણ સુધારો કરવાનું છે એ વીએમસી તરફથી કરવામાં આવશે અને પોલીસ તરફથી જે પણ છે સીપી સર વિલ બી બ્રીફિંગ યુ અકોર્ડિંગલી, પણ ઓવરઓલ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે જ આ પ્રયત્ન ચાલુ કર્યો છે।